દાદરા નગર હવેલી સ્થાનીય એકતા મંચ દ્વારા આયોજિત કરવામાં આવી. એ એક બિન રાજકીય એક સામાજિક મંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે સર્વ રાજનીતિક આગેવાનો, પક્ષના આગેવાનો, સામાજિક મંચના આગેવાનો, ધાર્મિક સંગઠનોના આગેવાનો અને સમાજના બૌદ્ધિક વર્ગને, સ્થાનિય સમાજ અને જે વર્ષોથી સ્થાયી સમાજ છે એ લોકોને આપણે જાહેર આમંત્રણ કર્યું હતું. આજે यहाँ પર 150-200 જે તમામ અલગ અલગ પંચાયતોથી, નગરપાલિકા વિસ્તારોથી સાથીઓ આવ્યા છે, જેમાં જે વર્તમાન સમયમાં જે ઘટના બની, અમે વારંવાર છેલ્લા ઘણા સમયથી કહ્યા હોય કે પ્રદેશમાં એક એવું વર્ગ છે જે અસામાજિક તત્વો છે. અસામાજિક તત્વો પ્રત્યેક વર્ગમાં હોય છે. તેવી રીતે પરપ્રાંતીય સમાજમાંથી એક મોટો વર્ગ આવેલો છે. એમાં એક 8-10% એક એવો વર્ગ છે જે તે વિસ્તારમાં ક્રાઇમ કરવાળો સોચ, જે તડીપાર, ચોરી, ચકારી અને ગલત નીતિઓથી અને પોતાના વિસ્તારથી તડીપાર કરીને નીકળેલો વ્યક્તિ આ વિસ્તારમાં એક સ્થાયી થયેલો છે, જે આખા સમાજનું નામ ખરાબ કરે છે. તેવું જ મામલો આવ્યો કે આજે 2-3 દિવસ પહેલાની જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ દુઃખની વાત છે કે અમારા પ્રદેશના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના પરિવાર ઉપર અસામાજિક તત્વો દ્વારા અને એક મેરિડ વ્યક્તિ, એમની પત્ની, એમની એક દીકરી અને હિન્દુ મેરેજ એક્ટ મુતાબિક કે જે શાદીશુદા હોય વ્યક્તિ, જેનો ઓલરેડી લગ્ન થઈ ગયેલો હોય, એ બીજા લગ્ન નહીં કરી શકે, બાવજૂદ આવા વ્યક્તિએ પોતાની પત્ની અને પોતાની દીકરીને છોડીને પોતાના નિજી ફાયદા માટે અને પોતાને આર્થિક રીતે સક્ષમ બનવાના જે સપનાઓ જોઈને અને એક જે પગલું ભર્યું, અને અમારા પ્રદેશની આદિવાસી સમાજની અને મોહનભાઈ ડેલકર પરિવાર એક એટલે પ્રદેશમાં સૌથી તાકાતવર અને બધા સમાજને સાથે લઈને ચાલવાળો વ્યક્તિ પર એના પરિવાર સીધો હાથ નાખીને જે કાર્ય કર્યું, કૃત્ય કર્યું, બિલકુલ એને અમે સહન નહીં કરી શકીએ. જેના કારણે અમે આ બેઠક બોલાવી, જેમાં અમે નિર્ણય લેવામાં આવ્યો. અને આ ફક્ત એક એના દરેક સમાજ, અહીંના સ્થાનીય સમાજ, આદિવાસી સમાજ, અહીંનો જે પરપ્રાંતીય સમાજ પોતાની મા, બેન, દીકરી સાથે એક બિલકુલ સ્થાયી સમાજ છે. આ પ્રદેશ એવો છે કે દેશ અને દુનિયામાં તમે જોજો, આ પ્રદેશ એવો છે કે કોઈ બી રાજ્યમાં કંઈ પણ ઘટના થાય, કંઈ પણ જાતિ, ધર્મ કે એના પર દંગો ફસાદ થાય, પણ આ પ્રદેશ એટલો સેફ કે આ સુધી કોઈ જગ્યા પર કોઈ રીતે આવી રીતે કંઈ પણ ઘટના નહીં થઈ. પરંતુ છેલ્લા 7, 8, 9, 10 વર્ષમાં આ દિવસે ક્રિમિનલ ક્રાઇમો દરેક જગ્યા પર અસામાજિક તત્વો, ચોરી, ચકારી, લૂંટફાટ, મારામારી, ગુંડાગર્દી દરેક જગ્યા પર થઈ રહી છે. અને એના પરિણામ સ્વરૂપ આ વસ્તુ આ થયું છે કે આજે અમારા પ્રદેશના સાંસદનો પરિવાર સુરક્ષિત નથી, તો સ્થાનિય સમાજ, આદિવાસી સમાજ યા જે વર્ષોથી પોતાની મા, બેન, દીકરી સાથે અહીંયા રહી રહ્યો છે, એ લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે? જ્યારે અમારા સમાજના મોભી, અમારા સમાજના આગેવાન, એટલા પાવરફુલ પરિવાર એ જ્યારે સુરક્ષિત નહીં રહી શકતા હોય, તો બીજા રાજ્યથી જે રોજીરોટી કમાવા આવેલો એક નિર્દોષ વર્ગ છે, જે પોતાની પરિવાર સાથે પોષણ કરવા માટે આવેલો છે, એ વર્ગની મા, બેન, દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહે? આ એક બહુ મોટો સવાલ છે. આ આખા પરિવારને, આખા સમાજને, આખા પ્રદેશના લોકોને વિચાર કરવા માટે મજબૂર કરી દો છે. જેના કારણે અમે આ પગલું લીધું છે કે હવે દાદા હવે નહીં, અને દરેક વસ્તુ શાસન પ્રશાસન ઉપર જ હવે બધું છોડીને એમ કાંઈ કે મારી બેન દીકરીને, મારા બેટીને, મારા પરિવારને, મારા સમાજના લોકોને સાચવા માટે શું ફક્ત પોલીસ પ્રશાસનની જવાબદારી છે? શું જિલ્લા પ્રશાસનની જવાબદારી છે? એના અલાવા સામાજિક લોકોને કે સામાજિક આગેવાનો કે લોકોની બી જિમ્મેદારીઓ કે સમાજ પ્રત્યે લોકોની શું જવાબદારી છે? એ જવાબદારી આધીન મેં એઝ એ કોંગ્રેસ પાર્ટીનો પ્રેસિડેન્ટ છે, બાવજૂદ કોંગ્રેસ પાર્ટીને બેનદલે નહીં કરતા એક સ્થાનિય સમાજના મંચ બનાવીને અમે સર્વ સમાજના લોકોને ભેગા કરીને ચર્ચા કરી કે ભાઈ એમાં શું કરવું જોઈએ જે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને, જેમાં હવે એમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ મામલાને લઈને હું ઓલરેડી દોરા પર હતો મધ્યપ્રદેશ, જ્યાં ભારત સરકારના અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ જોડે પણ આ બાબતમાં મારી ગંભીરતાથી 1 કલાક ચર્ચા થઈ. અને ત્યાં પણ અમે વાત કરી છે કે છેલ્લા 30-35 વર્ષમાં જેટલી પણ પ્રદેશથી બહેનો, મહિલાઓ, દીકરીઓ ગાયબ છે, એના જાંચ તપાસ માટે એક ટાસ્ક ફોર્સ કમિટીની ગઠિત થાય. આ અમે અનુસૂચિત જનજાતિ આયોગ સમક્ષ પણ માંગ મૂકી છે, અને 2 થી 3 દિવસમાં, 2-4 દિવસમાં આયોગ પણ જિલ્લા પ્રશાસનને સૂચના કરશે. બીજી અમે ડિમાન્ડ એ કરી છે કે દાદરા નગર હવેલી બોડી બામણીનું ખેતર નથી કે કોઈ બી આલ્ય મોલ્ય આવીને, કોઈ બી લૂંટાર આવીને વાપરીને ચાલ્યા કરી છોડી જશે. હવે અમે એવું નક્કી કર્યું છે કે જે પણ છેલ્લા 30-35 વર્ષમાં જે પણ સમાજ, બીજા રાજ્યોથી સમાજ આવેલો છે, એ સમાજ પાસે પોલીસ વેરિફિકેશન, એનઓસી લેવામાં આવે, ત્યારબાદ જ નગર હવેલીમાં એન્ટર કે એને રૂમ કે નોકરીઓ આપવામાં આવે.
આ અમારી સૌથી મોટી અને બીજી માંગ રહેશે, જેમાં અમારે એ બી ડિમાન્ડ રહેશે કે આજ સુધી દાદરા નગર હવેલીના પોલીસ પ્રશાસન પાસે કેટલી મહિલા ખોવાયેલી છે કે કેટલી મહિલાઓ ગાયબ છે એની કેટલી આજ સુધી ફરિયાદ થઈ, ફરિયાદની સાથે પોલીસ પ્રશાસન પાસે એમાં શું નિરાકરણ લાવ્યું અને શું કર્યું એનો ડેટા, એનો રેકોર્ડ પણ અમે માંગશું. એની સાથે સાથે હવે અમારા વિસ્તારમાં જે બી રૂમ બનાવેલી છે, જે બી ચોલ બનાવેલી છે, જે બી ફ્લેટ બનાવેલા છે, અમારા ઈદ ગીદમાં જે પણ સમાજ જે બીજા રાજ્યોથી રોજીરોટી કમાવાળો છે અમે સ્વાગત કરીએ છીએ, અમે એમના દુશ્મન નથી, પણ અમારા વિસ્તારમાં તમે આવી રહ્યા છે, તમે તમારા વિસ્તારમાં શું કરીને આવેલા છે, તમે સારા છે, નો ડાઉટ મોટો વર્ગ સારો જ હોય, પણ એક મોટો વર્ગ તડીપાર છે, ચોર છે, લૂંટારો છે, ક્રિમિનલ માઇન્ડો છે, એવા વ્યક્તિઓ અગર અમારા આજુબાજુમાં રૂમ અને ફ્લેટ જોતું હોય તો ફરજિયાત એ વ્યક્તિનું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ પ્લસ ગામની સહમતિ વગર કે પંચાયતના સહમતિ વગર એ વ્યક્તિઓને અમે હવે ગામોમાં રહેવા દેશું નહીં. ચોથી બીજી સૌથી મોટી વાત કે ઔદ્યોગિક ઇકાઈઓમાં ઘણી જગ્યાએ ઔદ્યોગિક ઇકાઈઓ અંદર પર રૂમો બનેલી છે અને એમાં જે બદમાશ લોકો છે, જે તડીપાર લોકો છે, એવા લોકો કંપનીવાળા પણ સાચું મોકલા છે. એટલે કંપનીવાળાને બી અમે કહેવું, ઇન્ડસ્ટ્રીઝના જે પણ એસોસિએશન છે અને પ્રશાસનને બી કહેશું કે અમારે ગ્રામીણ વિસ્તારોમાં કે નગરપાલિકા વિસ્તારમાં જ્યાં પણ ઔદ્યોગિક ઇકાઈઓ છે, જેને પણ નોકરી ધંધો કરવો હોય તો કંપનીમાં ફરજિયાત પોલીસ વેરિફિકેશન લેવામાં આવે તો જ નોકરી પર કરવા દઈશું, નહીં તો અમે એને કંપનીમાં નોકરી કરવા દઈશું નહીં. આ હવે અમે ફક્ત શાસન પ્રશાસન કે પોલીસ પ્રશાસન હવે અમે ડિપેન્ડ નથી રહેવાના. હવે અમે સામાજિક જિમ્મેદારીઓ જવાબદારી લઈને અમે અમારો સમાજ, અમારો પ્રદેશ, અમારી સમાજ અને અમારા પ્રદેશમાં જે પણ મા બેન દીકરીઓ છે એ સુરક્ષિત રહી એની જવાબદારી અમે સ્થાનિક સમાજ એકતા મંચ દ્વારા લઈ રહ્યા છે. સાથે જ આવનાર 21 તારીખે તમામ અમે વેપારી ભાઈઓને અપીલ અને નિવેદન કરીએ છીએ કે પોતાની મા બેન દીકરીના સન્માનમાં એમની સુરક્ષા માટે દરેક વેપારી ભાઈઓ સ્વયંભૂ બંધ કરીને 21 તારીખે અમારા સાથે રેલીમાં જોડાઈ અને સાથે પ્રશાસન સાથે જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનને નિવેદન કરીએ, જે અમે જે ચર્ચાઓ કરીએ એ મુદ્દા પર અમે આવેદનપત્ર આપીશું અને આ બાબતમાં શાસન પ્રશાસન અમે 15 થી 20 દિવસનું અલ્ટિમેટ બી આપશું અને 15 થી 20 દિવસમાં અગર પ્રશાસન પોઝિટિવ વેમાં સકારાત્મક રૂપે અમે આ રીતે ચર્ચા કરવા તૈયાર હોય ને એનામાં પગલું નહીં ભરતું હોય તો આવનાર સમયમાં આખા નગર હવેલીને અમે રોડ પર ઉતારવાનું આહવાન કરી દઈશું. કારણ કે હવે પાણી માથાથી ઉપર આવી ગયું છે. હવે અમારી મા બેન દીકરીઓ પર હાથ નાખવાનું શરૂ કર્યું છે. એ હવે દાદરા નગર હવેલી અમારા લોકો, અમારા પ્રદેશના લોકો હવે અમે બરદાસ્ત નહીં કરીએ.